સિનિયર સિટીઝન આણંદની સભા લાયન્સ હોલ આણંદ ખાતે મળી હતી। પ્રમુખ દેવેન્દ્રકુમાર દેસાઈના અધ્યક્ષસ્થાને આ સભા મળી હતી, જેમાં તૃપ્તિબેન પટેલની પ્રાર્થના બાદ મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના બહેનજી દ્વારા નવા દ્રષ્ટિકોણવાળી શિબિર તારીખ 6 માર્ચથી આણંદ ખાતે આયોજન કરવાના હોવાથી તેના ફાયદા અને ભૌતિક શરીર શક્તિઓ વિકસિત કરવા, મન અને શક્તિઓને જાગૃત કરવાના પ્રયોગોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ શિબિરમાં જોડાવા માટે સર્વને અપીલ પણ કરવામાં આવી હતી। 20 જેટલા મેમ્બરોએ અગાઉ સૂચવેલી યાદી મુજબ તેમની કૃતિઓ રજૂ કરી મારા જીવનના યાદગાર પ્રસંગો, નિવૃત્તિ પછી મારા જીવનમાં આવેલા ફેરફાર, પરિવાર, સમાજ અને સંસ્થામાંથી પ્રથમ મારી પસંદગી, સિનિયર સિટીઝન સંસ્થામાં જોડાવાથી થયેલા ફાયદાઓ વગેરે વિષયો ઉપર તેઓએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા। સૌ મેમ્બરોએ ત્યારબાદ સ્વરૂચિ ભોજનનો આસ્વાદ માણ્યો હતો। સૌને મારા નમસ્કાર। આજ રોજ તારીખ 21/2/2026ના રોજ આણંદ સિનિયર સિટીઝનની સામાન્ય સભા લાયન્સ હોલ ખાતે મળી, જેમાં પ્રાર્થના બાદ જન્મદિનની ઉજવણી કરવામાં આવી। ત્યારબાદ અગાઉથી સૂચવેલા મુદ્દા ઉપર દરેક પાર્ટિસિપન્ટ સભ્યોએ પોતાના યાદગાર પ્રસંગો, મિમિક્રી, ઉખાણા, જીવનનો યાદગાર પ્રસંગ, ગીતા, મહાભારત જેવા પ્રસંગો ઉપર તેમજ સિનિયર સિટીઝનમાં આવ્યા બાદ પોતાના અનુભવો, પરિવાર, સમાજ અને સંસ્થામાંથી પોતાની પસંદગી જેવા વિવિધ વિષયો ઉપર તેઓએ વ્યક્તિત્વ આપ્યું। પોતાની આગવી શૈલીમાં વ્યક્તિત્વ રજૂ કર્યા બાદ દરેક સભ્યોએ મનોરંજન પીરસી જેઓએ ભાગ લીધો હતો તેઓને નર્મદાબેન બારિયા તરફથી મોમેન્ટો આપવામાં આવી। ખૂબ જ સુંદર પ્રોગ્રામ અને અવનવો પ્રોગ્રામ રજૂ કરી સિનિયર સિટીઝન આણંદે ખૂબ જ ધન્યતા અનુભવી।